આ આયુર્વેદિક ટિપ્સ ઉનાળામાં શરીરને અંદરથી ઠંડુ રાખવામાં મદદ કરશે. 1. ઉનાળામાં ગરમ વસ્તુઓથી દૂર રહો. આ ઉપરાંત તમારા આહારમાં ઠંડકની અસર હોય તેવી વસ્તુઓનો સમાવેશ કરો. આ ઋતુમાં તરબૂચ, કાકડી, ફુદીનો, કાકડી અને બીજી ઘણી વસ્તુઓ ફાયદાકારક છે. 2. જો તમે ઉનાળામાં ડ્રાય ફ્રૂટ્સ ખાતા હોવ તો તેને પલાળ્યા વિના ન ખાઓ. ઉપરાંત તેમને ઓછી માત્રામાં જ ખાઓ. ઉનાળામાં પાચન સંબંધી સમસ્યાઓ ઝડપથી પરેશાન થઈ જાય છે. તેનાથી બચવા માટે તળેલા અને ભારે ખોરાકથી દૂર રહો. 3. વધુ પડતા તેલ અને મસાલામાં પકવેલા ખોરાકથી પેટમાં ગરમી પડી શકે છે. 4. તમારા આહારમાં વરિયાળી અને કોથમીર જેવા શરીરને ઠંડક આપનારા મસાલાનો સમાવેશ કરવાની ખાતરી કરો. આ ઋતુમાં નારિયેળ પાણી, છાશ અને આમપન્ના જેવા પીણા શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. 5. સવારે વહેલા ઉઠો અને તાજી હવામાં થોડો સમય વોક કરો. 6. સ્નાન કરતી વખતે પાણીમાં ગુલાબજળ અથવા લીમડાના પાન નાખો. આ શરીરની ગંધને અટકાવશે અને ગરમીના ચકામા પણ અટકાવશે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.